ક્ષત્રિય સમાજ આજે એક મંચ ઉપર થઈ રહ્યો છે ત્યારે કરણી સેનામાંથી મારી સાથે બા જોડાય છે. આજે એક મંચ ઉપર ભેગા થયા છો. કરણી સેના પણ છે, મહાકાલ સેના પણ છે અને સમસ્ત ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ પણ છે. કઈ કઈ માંગો જે છે તેને લઈને મંચ એક થઈ રહ્યું છે અને શું આગળની રણનીતિ હશે? જે એક ખૂબ જ એક આનંદ અનુભવીએ છીએ કે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર ભેગો થઈ રહ્યો છે તો ખૂબ મોટી વાત કહેવાય. અને આ મંચ ઉપર એક અમારો સમાજ એક સ્ટડી લેવલે એજ્યુકેશન લેવલે આગળ આવે અને બીજા બધા ઘણા એવા બધા પ્રશ્નો છે કે આ મંચ દ્વારા સોલ્વ કરવામાં આવશે. આ મંચ થકી આગળની શું કહેશો તમે ગુજરાતની ક્ષત્રિય મહિલાઓને કે હવે એક મંચ થઈ ચૂક્યો છે? કરણી સેના તો છે જ જે લડત આપી રહી છે પણ હવે આ મંચ થકી પણ લડત આપવામાં આવશે. એ પછી આ બધો પ્રોગ્રામ થઈ જાય પછી મને ખ્યાલ આવશે, પછી એ વિશે હું આપને કહીશ. અને એક ક્ષત્રિય મહિલા તરીકે આજે કેટલી ખુશીની લાગણી કે જે રજવાડા હતા આપણા એ રજવાડા આજે એક થઈ રહ્યા છે અને ક્ષત્રિય સમાજની વિધિસર આજે હવન થઈ રહ્યો છે અને હવન બાદ આખો કાર્યક્રમ થશે. જી, એક ખૂબ જ સારી એવી વાત કહેવાય કે અમારા જે કૃષ્ણ કુમારસિંહજી જે છે તો એમને એક રત્ન એવોર્ડ અહીંયા આપવામાં આવેલ છે રાજવીરસિંહ યુવરાજ સાહેબને. બસ એ બહુ મોટી વાત છે અમારી બધા માટે અને ઘણા એવા પ્રશ્નો આ મંચ ઉપરથી સોલ્વ કરવામાં આવશે. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ મંચ ઉપરથી અનેક પ્રશ્નો જે છે તે સોલ્વ કરવામાં આવશે અને તે થકી આગળની કામગીરી જે છે તે કરવામાં આવશે અને રજવાડા એક થઈ રહ્યા છે તે તમામ મહિલાઓ માટે અને ક્ષત્રિય બહેનો માટે ખુશીની વાત છે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.